દોસ્તો, આ છે જયેશભાઈ પાંડવ કે જેમનું 2 મહિના પહેલાં અકસ્માત થાય છે અને જેમાં તેમનો પગ ભાંગી જાય છે અને જેમના લીધે એમ કહી શકાય ને કે ઘરનો કમાવાવાળો વ્યક્તિ જ ખાટલાવશ થઈ જાય છે. આજે જયેશભાઈના પરિવારની વાત કરીએ તો 2 દીકરા અને એમની પત્ની સાથે રહે છે. તો ચાલો જયેશભાઈની કહાની જાણીએ અને આપણે બધા જ સાથે મળી અને જયેશભાઈને સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. અત્યારે ઘરમાં કાંઈ નથી, કોઈ બાજુમાંથી આપે, આજુબાજુમાંથી કોઈ આપે શાક આ તે બધું બનાવીને પછી અમે ખાઈએ અને છોકરા જે બનાવીને કે તો બનાવી આપીએ ને ખરી રીતના ચલાવીએ છીએ. પછી કોઈ પાસેથી 500-1000 લાવીને મકાન માલિકને ભાડું ભરી દઈએ છીએ. ફોન આજે એવો કે સ્કૂલમાં પહેલાં ફી ભરો પછી છોકરાને મૂકવા આવજો. તો અત્યારે સ્કૂલમાં ચોપડા લેવાના પૈસા નથી અને પેલી ફી માંગે છે. હવે સોમવારે સ્કૂલ ચાલુ થાય છે પાછી છોકરાઓની. તો વિચાર અમે એ કરીએ છીએ, ફી ક્યાંથી ભરશું ને ચોપડા ક્યાંથી લાવશો? હવે નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. જયેશભાઈના આજે પરિવારની મુલાકાત કરવા આવેલા છે, જેમાં ખાસ કરીને એમ કહી શકાય ને કે જયેશભાઈ કે જેઓનું 2 મહિના પહેલાં અકસ્માત થયેલું અને અકસ્માતમાં એમ કહી શકાય ને કે પગનું આ હાડકાં તૂટી ગયા, જેમના લીધે હાલમાં ઘર ચલાવવામાં તકલીફ પડે છે. અને જયેશભાઈના પરિવારની વાત કરીએ તો એમના પત્ની સાથે સાથે 2 દીકરાઓ છે અને રત્ન કલાકાર છે, હીરાનું કામ કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા. પણ હાલમાં એમ કહી શકાય ને કે કોઈ ઘરમાં કમાવાવાળું નથી, દવાખાનાનો ખર્ચો, બંને દીકરાઓને ભણાવવા અને સાથે સાથે ઘર ગુજરાન ચલાવવું. તો ચાલો પરિવાર સાથે વાતચીત કરીએ ને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે કેવી તકલીફોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. આપણે બધા જ સાથે મળી અને આપણાથી જે પણ થાય સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો એપિસોડને છેલ્લે સુધી જોજો ને તમારા ગ્રુપમાં શેર કરજો. ભાઈ, શું નામ છે તમારું? જયેશભાઈ. જયેશભાઈ. તો જયેશભાઈ, શું થયેલું તમને પગમાં જણાવજો. 2 મહિના પહેલાં એક્સિડન્ટ થયેલું, પ્રેશર લો થઈ ગયું ને એના કારણે કામ પરથી હું ઘરે આવતો હતો તો ગાડી પડી ગઈ. તો ગાડી આખી મારા પગ પર આવી તો આખો જે પગ આવે ને એ ભાંગી નાખ્યો છે. તો જયેશભાઈ, હાલમાં ઘરમાં શું શું તકલીફ પડે? કેમ કે ઘરમાં કમાવાવાળા તમે એક જ છો, તો શું શું તકલીફોનો સામનો કરો જણાવજો. બધી જ તકલીફો, ભાડા ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, ઘરમાં ખાવા પીવાનું, છોકરાઓને તકલીફ, સ્કૂલ ચાલુ થાય એના માટેની બધી ફીસ બાકી છે, બધો જ પ્રોબ્લેમ છે. અને એમ કહી શકાય કે દવાખાનામાં કેટલો ખર્ચ થયો અને હાલની કઈ રીતની પરિસ્થિતિ છે જણાવજો. દવાખાનામાં 1,70,000 રૂપિયાનો ખર્ચ થયો છે, બરાબર. અને એ પહેલાં કંઈક 25-30 હજાર જેવો થયેલો છે. અને દીકરાઓ કેટલામાં ભણે છે જયેશભાઈ? મોટો દીકરો છે એ 7મામાં આવ્યો છે અને નાનો દીકરો છે એ 5મામાં. તો એમની ફીસ કેટલી છે હાલમાં અને કેટલી ફીસ બાકી છે એ બધું જણાવજો. મોટા છોકરાની 12,500 રૂપિયા ફી છે આખા વર્ષની, નાનાની બેટલી જ છે. બેયની આખા વર્ષની બાકી છે ફી. બંનેની આખા વર્ષની ફીસ બાકી છે. હા. અને હાલમાં એમ કહી શકાય કે ઘરમાં કમાવાવાળું તમે એક જ છો. હા, હું એક જ. તો હાલમાં ઘર ગુજરાન કઈ રીતે ચલાવો? કોઈ થોડું ઘણું આપે, મારા સાસુ આવે એ ચોખ્ખા આપી જાય થોડાક, ને મારા મમ્મી આવે એ આપી જાય ઘઉંનો લોટ ને, એવી રીતના ચલાવીએ. એટલે સગા સંબંધી આપી જાય એ રીતે ઘર ગુજરાન ચલાવો છો? આ થોડું બધા આપે એ રીતના ચલાવ્યા કરીએ બે માણસ. શું કરીએ? અને અઘરું છે કે જયેશભાઈ આજે ઘરમાં કોઈ કમાવાવાળું નથી અને સતત આવી પરિસ્થિતિ સાથે જીવન ગુજારવું પડે. પણ કંઈ નહીં, આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે એમને અપીલ કરશું જેમના લીધે ફી છે, ચોપડા છે અને સતત હું ઘર જોઉં એ પ્રમાણે આ નાનું એવું ઘર છે 4x4નું. તો આમાં ભાડે રહ્યો છે કે પોતાનું ઘરનું છે? ભાડેથી રહેવાનું છે. ભાડે. કેટલું ભાડું છે? 2500 રૂપિયા. 2500. હા. તો ભાડું ને આ બધું કઈ રીતે એડજસ્ટ કરો તમે? અત્યારે કોઈ દોસ્તાર પાસેથી લઈ લો, કોઈ સગા સંબંધી પાસેથી માગીને એવી રીતના ભેરા કરીએ. જેટલું થાય એટલું. કોઈની પાસે એમ થાય કે તારીખ આવે એટલે મગજ દોડાવીએ કે કોની પાસે માગો. પાછું એવી રીતના એડજસ્ટ થઈ જાય, થોડું અડધું આપ્યા કરીએ. સમજી શકું. અને તો આ જે થયું એમના પહેલાં શું કામ કરતા તમે? હીરામાં જ છું પહેલેથી, લગભગ 16-17 વર્ષથી હીરા જ કરશું. અને આપનું મૂળ વતન કયું છે જણાવજો. મૂળ વતન છે ગીર તાતણિયા, અમરેલી જિલ્લો, તાલુકો ખાંભા. જયેશભાઈ, હાલમાં શું શું તકલીફ પડે છે ઘર ગુજરાન ચલાવવામાં? હાલમાં છોકરાઓની ફી ભરવાની તકલીફ પડે છે, ભાડા ભરવામાં તકલીફ પડે છે, બધી જ રીતે તકલીફ પડે. સમજી શકું કે અઘરું થઈ જાય આવી રીતે જીવન ગુજારવું. કેમ કે કમાવાવાળા તમે એક છો અને સાથે સાથે આજે આ તમારા ઉપર સંકટ આવી પડ્યું છે, તો સમજી શકું કે અઘરું થઈ જાય એમ. બેન, શું નામ છે તમારું? મારું નામ રુચિતા છે. રુચિતાબેન. તો રુચિતાબેન, શું શું તકલીફ પડે છે આજે? અત્યારે ઘરમાં કાંઈ નથી, કોઈ બાજુમાંથી આપે, આજુબાજુમાંથી કોઈ આપે શાક આ તે બધું બનાવીને પછી અમે ખાઈએ અને છોકરા જે બનાવીને કે તો બનાવી આપીએ ને ખરી રીતના ચલાવીએ છીએ. પછી કોઈ પાસેથી 500-1000 લાવીને મકાન માલિકને ભાડું ભરી દઈએ છીએ. રીતના અમારે અત્યારે ઘર ચાલે છે દીવમાં મારે અત્યારે. તો બેન, પરિવારમાં કોણ કોણ છે હાલમાં જણાવજો.
અત્યારે અમે 4 જણા છીએ, 2 બાબા ને અમે 2 પોતે. કમાવાવાળા મારા ભાઈ જ છે આજે. એની પર જ બધું ચાલતું હતું અત્યારે અમારે. 3 મહિનાથી અમે જોઈએ છીએ ને પણ આમ જોવાતું નથી. માંગવું હોય ને તેમ થાય કે કેવી રીતના બધા પાસે માંગવું એમ થાય. પછી અમે એમ ન હોય તો ક્યારેક એમને એમ સૂઈ જાય કે નથી માંગવું હવે કોઈ પાસે, એમ થઈ જાય ક્યારેક તો. એમને પણ સૂવું પડે બેન. હા, ક્યારેક તો એમને એમ સૂઈ જાય. આ તો પછી કોઈ દઈ આવે ને તો કોઈ કેરી આપી એટલે અત્યારે અમે છોકરા તો નાખી દીધી છે કેરીનો ડાબો. તો વિચાર અમે એ કરીએ છીએ ફી ક્યાંથી ભરશું, ચોપડા ક્યાંથી લાવશો હવે? ચોપડા લેવાના પણ રૂપિયા નથી. પણ અત્યારે તો ફી ભરવાનું, રાશન નથી ઘરમાં, કોઈ લોટ આપે, કોઈ આ તે આપે, ના થોડું થોડું લાવીને પછી એમાંથી બધું કરી નાખીએ રાતે. અઘરું થઈ જાય બેન આવી રીતે જીવન. અઘરું થઈ જાય છે. 3 મહિના થાય તો અમારે પછી ક્યારેક મારી મમ્મીને ફોન કરું, મમ્મી આજે આ વસ્તુ નથી, તો મારી મમ્મી મારા ભાઈ આવીને આપી જાય રાતે, પછી કરી નાખીએ, ખાવાનું બનાવી નાખીએ રાતે. ના ના, એ તો તમે જ સમજી શકો ઘરની કન્ડિશન કે આજે તમારા ઉપર સંકટ આવ્યું છે, અને એ તો અમે તો વધારે ન સમજી શકીએ કેમ કે તમે કેવી રીતે જીવન ગુજારો છો, અને આજે અમે પણ જોઈ શકીએ છીએ કે ચાલી પણ નથી શકતા આજે. આ તો બધા પાસેથી પૈસા થોડા કાંઈથી લીધા, થોડા આજુબાજુમાંથી લીધા, પાડોશી પાસેથી બધે લઈને પછી દવાખાના અમે પાછા પ્રાઇવેટમાં લઈ ગયા દવાખાને. અત્યારે 3 મહિનાનું તો ભાડું ચડી ગયું છે, અને લાઇટ બિલ બી 3 મહિનાનું ચડી ગયું છે. અત્યારે એ ચૂકવાનું બાકી છે અમારે બધું. અત્યારે રાશનમાં તો ખાલી તેલની થોડુંક તેલ છે, અડધી જ બવણી છે તેલ, અને બીજું કાંઈ છે નહીં. થોડોક અને લોટનો ડબ્બો અડધો ભરેલો છે, એટલે આ ચોખા છે. સમજી શકો બેન, પણ કંઈ નહીં, અમારાથી જે પણ થાય એ બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશું, અને સાથે સાથે લોકોને પણ અપીલ કરશું કે દીકરાઓને ફીસ છે, ચોપડા છે, ડ્રેસમાં સપોર્ટ કરે, તમને લાઇટ બિલ અને ભાડામાં સપોર્ટ કરે. તો બેન, આજની આ ખાસ મદદ રાશનમાં ખાસ કરીને કિરીટભાઈ ગોહિલ કે જેમના દીકરા પોરબંદરથી છે, કે જેમને આજે રાશનમાં સપોર્ટ મોકલાવ્યો છે, તેમને શું કહેવા માગશો આજે તમે? ભગવાન એને વધારે સારું આપે, અને ભગવાન આવી રીતના એને ભગવાન બધા સેવા કરાવતા રહે, ઈવડાવી ભાઈ બધાને એને સેવા કરે બધાને આવી રીતે. ના ના, કંઈ નહીં કિરીટભાઈ, અને આજે દીકરાએ રાશન કીટ મોકલાવી છે, તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા ઘણા પરિવાર છે કે જેમને આકસ્મિક રીતે દવાખાનું આવતું હોતું હોય છે, અને ઘરમાં કમાવાવાળા એક જ વ્યક્તિ હોતા હોય છે. તો બસ તમે સપોર્ટ કર્યો, તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા ઘણા નિરાધાર નિસહાય પરિવાર છે જેમને મદદ કરતા રહ્યો, અને બસ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો, અને એપિસોડને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.